આ છે દીપડાની ગુફા. આવી ગયા દીપડાના દર્શન કરવા. જો અંદરથી નીકળ્યો ને તો ભાગતા નહીં આવડે. બિચારા એને હેરાન નહીં કરવાનું, નહીં તો એ આપણને હેરાન કરી નાખશે. હાય ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો એવી આશા સાથે આજના દિવસની શરૂઆત કરીએ. તો ચલિए शुरू करते हैं. તો વેલકમ ટુ માય વ્લોગ એન્ડ ચેનલ. તો ચાલો આજના દિવસની એકદમ મસ્ત શરૂઆત કરીએ. અને અમે આવી ગયા છે હોસ્પિટલના ટેરિસ પર. ઉપર આવી ગયા. કેમ છો બધા? તો વેલકમ ટુ માય ચેનલ. गोरी आलने है हमारे भाई लपेली से કઈ કઈ આલી પાસે હે કઈ કઈ આલી પેલી પેલી આપી દો ઓ પીલી દોરી બધું આપી દો બેટા ડોક્ટર છો તમે જે ઈચ્છા થાય આપી દો કાકાને કેટલા ટાઈમ લાગવાની છે? ચાલો ફાઇનલી આજે રીધુ ફાર્માસિસ્ટ, છોટા ફાર્માસિસ્ટ બેસી ગયા છે. કાકાને કહી દે હવે રોજ ખાઈ લેવાની. ઓય ચાલો લાવો. બસ કાપવાની નહીં ઓ આખી આપવાની, કાપવાની ના હોય. બરોબર. રીધુને તાવ આવી ગયો છે એટલે હવે એને દવા પીવડાવવી પડશે ગમે તેમ કરીને, કારણ કે દવા પીતો નથી ગયો. ચાલો મારા રીધુને તાવ આવી ગયો છે, ગરમ ગરમ થઈ ગયો. કુકુ થયું બેટા? તાવ આવી ગયો? આવ્યો તાવ? હા, દવા કરીએ? નહીં કરવાની? હા. તીખું છે? ખાલી ખાલી તીખું આમાં આમી નાખ્યું બેટા કેટલી બધી મેં. આમી છે વધારે નાખી દીધી એટલે એવું લાગે બેટા. હવે ના નાખ, બસ આટલું પી લે, હવે ના નાખ. હા સાયકલ લઈને જઈએ હા બેટા, પછી ઉપર ધાબા પર. પીધું? ચાલો બીજું. ચાલો બીજું second. બીજું. યા યા daddy daddy પપ્પા વિડિયો બનાવે છે, ફોટો પાડે છે મારો ગુરુનો. છોરો દૂધ પીવે છે. યે લા 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 લા, મસ્ત પોઝ આપે છે. યે. ચાલો પીઓ 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 જલ્દી. જલ્દી પીઓ જલ્દી ચાલ જવાન છે. જલ્દી પીઓ જલ્દી પીઓ બેટા. ચૂ ચૂ બધું માથે માથે ચૂ થઈ જવાનું ને બેટા. સરસ, મારા છોકરાએ દૂધ પી લીધું. અને આજે દિવસ થોડો ખરાબ હતો, કારણ કે આપણા ટ્રસ્ટી શ્રી અશ્વિન સર જોડે થોડું બોલવાનું થઈ ગયેલું કે મને ચેક આપવા મોકલતા હતા ગોધરા, પણ મેં ના પાડી. એટલે કેમ નહીં એમ, તો મેં એવું કીધું કે વિશ્વાસ નથી એટલે હું જે વિશ્વાસ ના કરે એવું કામ નહીં કરું. એટલે અમુક કામ બધું મોસ્ટ ઓફલી આપણે શિવમભાઈ જોડે જ કરાવીશું, એટલે એમાં પછી વિશ્વાસનો કોઈ સવાલ રહે જ નહીં. બરાબર. અને તમને બી કહું છું, મારા લીધે તમારે અમુક કામ કરી લેવું પડશે. બરાબર. અને પેલું કેવું, આપણે આંગળ કોઈ આંગળી કરે ને એટલે મજા ના આવે, એટલે આપણે એકદમ ચોખ્ખા રહેવાના. ચોખ્ખા રહેવું મતલબ કે ચોખ્ખું જ રહેવું, એટલે કોઈ દિવસ કોઈની જોડે શંકાના દાયરામાં આવી શકીએ નહીં. બરાબર. એટલે શિવમભાઈને અમુક કામ સોંપી દઈશ. અને ચેક આપવાનું આખરે ગોકુલભાઈ પકડાઈ ગયેલા છે. ગોકુલભાઈને કાલે જવાનું છે ગોધરા ચેક આપવા. હા, અને મારા પર રીવાયા છે એમની પર બી કોકનો ઝઘડો મેં એમના પર ઉતારેલો, એટલે થોડું રીંગણી ગયા છે. એ તો કઈ નહીં, થઈ જશે મળે. તો ગાઈસ ફાઇનલી અમે
આજે હોસ્પિટલથી બધું કામકાજ પતાવીને છૂટીને ડુંગર પર ફરવા આવી ગયા છીએ અને અહીંયા એક મસ્ત મજાનું મંદિર છે. તો હવે મંદિરે જઈને દર્શન કરીએ અને પછી આ બાજુ કંઈક ઉપર બુપર ચડીએ શાંતિથી ધીમે ધીમે. અને આ ડુંગર છે અડાદરા ગામનો ડુંગર છે અને આ કેટલું મસ્ત છે, એકદમ જોરદાર છે. પથ્થરો બહુ મજા આવી જાય, દિવસે આવવું પડે એવું છે. અહીંયા આ બાજુ એક મસ્ત ગુફા છે. આપણા શિવમભાઈએ 1-2 વાર એમને દીપડાના દર્શન કરેલા છે. તો આજે કે આપણે દર્શન કરીએ ચાલો એમ. હવે એ એમની ગુફા બતાવે છે. આ છે દીપડાની ગુફા. અંદર જો વિડીયોમાં દેખાય તો કહું આવી ગયા દીપડાના દર્શન કરવા. જો અંદરથી નીકળ્યો ને તો ભાગતા નહીં આવડે અને એમાં મારથી તો ચલાય જ નહીં. ક્યારે હે જો મસ્ત સોંગ વાગે છે મંદિરમાં. નહીં જવાનું ભાઈ, ચાલો ને શાંતિથી. બિચારા એને હેરાન નહીં કરવાનું, નહીં તો એ આપણને હેરાન કરી નાખશે. આ ડુંગરનો જે રાજા છે ને એને મળવા ગયેલા શિવમભાઈ, પણ ના પાડે છે. હવે ત્યાં જઈએ ઉપર, હામે ઉપર જઈએ. તો ગાઈસ એકદમ મસ્ત જગ્યા પર આવી ગયા છે. એકદમ પેલા ડુંગર કરતાં થોડી ઓછી નીચું છે, પણ એકદમ જોરદાર જગ્યાએ આવી ગયા છે. અહીંયાથી ચારે બાજુનો એકદમ જોરદાર નજારો દેખાય છે અને પવન બી એટલો મસ્ત છે. અને જુઓ આ બાજુ જયું અને શિવમભાઈ આ બધા પથ્થર ચડીને પેલી બાજુથી આવ્યા છે. આટલું ચડ્યા, એકદમ જોરદાર. આ ચારે બાજુનો નજારો તમને દેખાડું. પેલી બાજુ મંદિર છે અને આ એકદમ સુંદર નજારો જુઓ. આજુબાજુ થોડા નાના બીજા પણ ડુંગરો. આ જુઓ એકદમ જોરદાર છે ને. હાય જન્નત જેવું લાગે ને. ચાલો હવે વરસાદ થોડો ઝરમર ચાલુ થયો એટલે પલળીએ એની પહેલા હવે નીચે ઉતરીએ અને જઈએ ઘરે. જયું ઉતરી ગયો. કઈ બાજુ લ્યા? ઓ જતો રહ્યો. આ જુઓ હંતાઈ ગયો દીપડાની જેમ. બરાબર. મારી પાસે પ્રૂફ છે વિડીયોમાં. હા એટલે ત્યાં જ બેઠો હતો એમ ને? આ જ જગ્યા આટલા જ નજીકથી મેં વિડીયો ઉતાર્યો હતો, પણ મારો મોબાઈલ નતો સારો. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस જો આજે બેઠો તો આઈફોનમાં જોરદાર દેખાશે. તો ગાઈસ આપણા શિવમભાઈ બામણ એમણે આરતી બારતી કરી દીધી મંદિરમાં અને અમે પણ આરતીનો લાવો લઈ લીધો જઈને એમ બે. તો હવે આપણે જઈએ ઘરે. તો આની સાથે હવે આજના દિવસની સમાપ્તિ કરીએ. એટલે મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.